ખેડૂત નેતા રાજુ કરપડા જોડાઈ શકે છે ભાજપમાં। આજે જ રાજુ કરપડા ભાજપમાં જોડાઈ શકે તેવી માહિતી મળી છે। 200 ગાડીના કાફલા સાથે તેઓ કમલમ પહોંચશે। સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર તેઓ આજે 1 વાગ્યાની આસપાસ ભાજપમાં જોડાઈ શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપમાંથી તેઓ લડે તેવા પણ અણસાર અહીં વ્યક્ત કરવામાં આવ્યા છે। આપમત સાથેનો છેડો ફાડ્યા બાદ ઘણા સમયથી ખેડૂત નેતા રાજુ કરપડા જેઓ કયા પક્ષમાં જશે તેની ચર્ચાઓ ચાલી હતી, પરંતુ હવે સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે કે રાજુ કરપડા ભાજપનો ખેસ ધારણ કરી શકે છે। આજે બપોરે 1 વાગ્યે તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા વિરેન ડાંગરેચા। વિરેન, રાજુ કરપડા જે ભાજપમાં જોડાય તેવું લાગી રહ્યું છે, સૂત્રો તરફથી આ માહિતી મળી છે, સ્પષ્ટ શું વિગતો છે? શું તેઓ ભાજપમાં જોડાશે તો ક્યારે, કેટલા વાગ્યે, શું વિગતો? ચોક્કસ અમિતા, વાત કરતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલમાં હાલ ગરમાવો વ્યાપી ગયો છે। ખાસ કરીને વાત કરવામાં તો જિલ્લાના નેતા તેમજ આમ આદમી પાર્ટીના આગેવાન જેઓએ તાજેતરમાં રાજીનામું આવ્યું તેઓ અનેક અટકળો બાદ આજ રાજુ કરપડા જે છે તેઓ ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાશે તેવી હાલ ચર્ચાઓ વહેતી થઈ છે। જોકે આજ મામલે તેઓનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓ હાલ ગાંધીનગર પોતાના સમર્થકો સાથે જવા રવાના થઈ ચૂક્યા હોવાનું તેમણે જણાવ્યું હતું અને અંદાજે 12 વાગ્યાની આસપાસ ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપનો કેસરીઓ ધારણ કરશે તેવું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યામાં ખેડૂતો સહિત આગેવાનો ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે અને અનેક ખેડૂતોના પ્રશ્ને તેઓ લડત આપી હતી। ત્યારે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજુ કરપડા ભાજપમાં જોડાય ત્યારબાદ તેઓ ચૂંટણી લડશે તેવી પણ હાલ ચર્ચાઓ વહેતી થઈ છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। અમારી સાથે નિકુંજ જાની પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ। નિકુંજ, જો રાજુ કરપડા જે એક ખેડૂત નેતા તરીકેની છબી ધરાવે છે તેઓ ભાજપમાં જોડાય છે, અહીં સમીકરણો કઈ રીતે બદલાશે અને કેટલો ફરક પડશે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજુ કરપડાનું ભાજપની અંદર જોડાવું મહત્વનું છે। અલબત્ત આમ આદમી પાર્ટીના પદ પરથી રાજીનામું આપ્યા બાદ જે તેમના નિવેદનો હતા તે પ્રકારથી જ એવું અનુમાન ત્યારે જ લગાવવામાં આવી રહ્યું હતું કે રાજુ કરપડા આજે નહીં તો કાલે પ્રદેશ કાર્યાલય કમલમના પગથિયા ચડશે અને આજે આ શુભ મુહૂર્ત, શુભ દિવસ જે છે તે આવી ચૂક્યો છે। રાજુ કરપડા 11:30 થી 12 વાગ્યા વચ્ચે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આવશે અને કેસરિયા ખેસ ધારણ કરશે। જે પ્રકારે ખેડૂત નેતા તરીકે આમ આદમી પાર્ટીની અંદર તેઓ ઉભરીને આવ્યા હતા, ત્યારબાદ પણ તેમને જે રીતે એક ખેડૂત આગેવાન તરીકે યાત્રાઓ સૌરાષ્ટ્રની અંદર કરી, તેને લઈને એક ખેડૂતના નેતા તરીકે તેમને જોવામાં આવી રહ્યા હતા અને તેના જ કારણે બીજેપી પણ તેમને આવકારવા માટે લાલજાજમ પાથરી રહી છે અને રાજુ કરપડા પણ આજે હોશભેર ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે। રાજુ કરપડાનું પાર્ટીની અંદર ઇન થવું તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કેટલો ફાયદો કરાવે છે તે તો ચૂંટણીના પરિણામો આવશે ત્યારે જ ખ્યાલ આવશે, પરંતુ ગુજરાતની રાજનીતિના મહત્વના સમાચાર છે કે એક સમયે વર્તમાન સરકારને ગાળો ભાંટતા, સંગઠનને ગાળો ભાંટતા એવા રાજુ કરપડા હવે એ જ પાર્ટીની અંદર સંમલિત થવા જઈ રહ્યા છે, જોડાવા જઈ રહ્યા છે, કેસરીઓ ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે। ભાજપના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં રાજુ કરપડા આજે પ્રદેશ ભાજપ કાર્યાલયથી ભાજપની અંદર જોડાશે તે પ્રકારની જાણકારી મળી રહી છે અને તેને લઈને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ ચહેલ પહેલ શરૂ થઈ ચૂકી છે। જી, નિકુંજ જોડાયેલા રહેજો, આપની પાસેથી અન્ય સમાચારો વિશે પણ માહિતી લઈશું। હાલ રાજુ કરપડાની જો વાત કરવામાં આવે તો રાજુ કરપડા જેઓએ ખેડૂત નેતા તરીકેની પોતાની છબી એસ્ટાબ્લિશ કરી છે ને હવે તેઓ ભાજપમાં જોડાય તેવી સૂત્રો તરફથી માહિતી મળી છે।